થાય છે કે કેમ એ કલાકોની મહેનત પછી ખબર પડતી હોય છે જ્યારે આ સિંગલ ક્લિકમાં તમને ખ્યાલ આવી જાય કે કંપની મારા કામની છે કે કેમ. ભારતી ડિઝાઇનરની જેમ જ આપને જેસવી વેન્ચરમાંથી મેસેજ આવ્યો હતો કે સ્ટોક માર્કેટનું એનાલિસિસ કરવા માટે તમારી પાસે કોઈ એઆઈ ટૂલ હોય તો અમને સજેસ્ટ કરો. તો આજે આપણે એમનો લાઈવ ડેમો બતાવવા માટે આવી ગયા છીએ જેસવી વેન્ચરમાં. કેમ છો સાહેબ? મજામાં. ઓકે, બોલો સાહેબ, તમારો સૌથી મોટો પ્રશ્ન શું છે? અત્યારે તો અમારું સ્ટોક માર્કેટનું રિસર્ચનું કામ છે, તો રિસર્ચનું તે અમારે મેઇન હોય. રિસર્ચમાં એવું છે કે ઇક્વિટી રિસર્ચ માટે ઘણા સમય લાગી જાય, કંટાળાજનક કામ છે, બોરિંગ કામ છે, એનો પ્રોબ્લેમ નહીં, પણ લેન્ધી પ્રોસેસ બહુ છે. તો એ કોઈ સમરાઇઝ કરી આપે, કોઈ એવી કોઈ વ્યવસ્થિત કરી આપે, એના માટે અમારે કોઈ ટૂલ્સની જરૂરિયાત છે. તમે કહો, તમે અમને શું સપોર્ટ કરી શકો? ઓકે, તો મેઇન તમારે એનાલિસિસ કરવા માટે કોઈ એ ટૂલ જોઈએ છે. ઓકે, ચાલો તો આપણે એમનો લાઈવ ડેમો જોવાનો છે, તો તમે પણ સાથે જોજો. હું તમને કહું છું એ ટૂલ તમે સર્ચ કરો. ઓકે. ધનાર્થી.com એવું તમે સર્ચ કરો. તો એના માટે તમારે આવી જવાનું છે એનાલિસિસની અંદર, અને અહીંયા જસ્ટ તમારે એની પીડીએફ હોય તો પીડીએફ ફાઇલ, યા તો તમારે લિંક હોય તો લિંક એની અંદર તમે પેસ્ટ કરી શકો છો. હવે આપણે એનું એનાલિસિસ કરીને જોઈએ. તમે જોઈ શકો છો એને ખાલી માત્ર ને માત્ર 5 લાઈનની અંદર આખું તમને સમરી કરીને આપી દીધું છે, કે જે એપ્રોક્સિમેટ 200 પેજ જેટલું છે. પ્લસ ફાઇનાન્શિયલ હેલ્થ તમને 4 થી 5 લીટીની અંદર આપી દીધું છે, અને જેટલા પણ અલગ પીડીએફ ની અંદર જેટલા પણ નંબર્સ હતા એ ફાઇનાન્શિયલ જેટલા પણ નંબર્સ છે એ તમને એક આખા રોમાં આપી દીધા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે પ્રિડિક્ટિવ એનાલિસિસ છે એ તમને બહુ મેઇન ખાસ કરીને આપી દીધું છે, કે જેના રીઝનથી આપણે 200 પેજની પીડીએફ વાંચીએ છીએ. સો એ સૌથી મોટામાં મોટો પ્રશ્ન તમને સોલ્વ કરીને આપી દીધો છે. અરે સનીભાઈ, આ ખૂબ સરસ વસ્તુ છે. કેટલું કામ બચાવી દીધું એનો તમને કોઈ આઈડિયા નથી. આ બહુ કામની વસ્તુ છે. કલાકોની મહેનત પછી ખબર પડતી હોય છે જ્યારે આ સિંગલ ક્લિકમાં તમને ખ્યાલ આવી જાય કે કંપની મારા કામની છે કે કેમ. યસ. સો તમારું જે બહુ લેન્ધી અને લાંબુ કામ હતું તો એ તમને ખાલી માત્ર ને માત્ર 2 મિનિટની અંદર કરી શકો છો. જો તમારે આ ટૂલની લિંક જોતી હોય તો મને અત્યારે જ કોમેન્ટ કરો ટૂલ.